હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 ફાઇનલ એકાઉન્ટ. આજે સેકન્ડ લેક્ચર. આજે આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન 2017 અને 19 બંને યરમાં પૂછાણો છે 16 માર્ક્સમાં. પ્રિપેર ફોર્મેટ ઓફ ફાઇનલ એકાઉન્ટ અકોર્ડિંગ કંપની એક્ટ 2013 નો પરિશિષ્ટ મુજબ વિથ ઇમેજિનરી ફિગર કાલ્પનિક આંકડાઓ સાથે કંપની ધારા 2013 મુજબ વાર્ષિક હિસાબ બનાવો. હવે શું કરવાનું આ ટાઈપના સમમાં? પહેલા તો જે ફોર્મેટ આપણે કરાયું છે બોર્ડ ઉપર જુઓ, એને એ ફોર્મેટ આપણે રાખેલું છે. દરેક A to Z નોટ 14 નોટની અંદર બે આઈટમ રાખવાની. કેટલી આઈટમ્સ? મિનિમમ બે, કમ્પલસરી, એક નહીં હાલે, કમ્પલસરી બે આઈટમ હોય રાખવાની છે. પણ તમે એક ફિગર લખીને આવશો તો માર્ક્સ નહીં મળે. બે ફિગર કમ્પલસરી. હવે આપણે નોર્મલ એક તમને હું 11મા ધોરણનું ક્વેશ્ચન પૂછું. તમે પહેલાં શું બંધ કરતા? ટ્રેડિંગ એકાઉન્ટ. અહીંયા તો ટ્રેડિંગ એકાઉન્ટ નથી. પછી બંધ કરતા P&L અને પછી બંધ કરતા બેલેન્સ શીટ. બસ. તો પહેલાં આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ. ફિગર્સ એ જ મજા છે, કાલ્પનિક, તમને ઠીક લાગે એ. પણ હું શું સલાહ આપું, 1 લાખની અંદર રાખવાના ફિગર. 1 લાખથી 2 લાખ ને 50 લાખ ને 40 એવા ના રાખજો, તો તમને થોડું કન્વિનિયન્ટ રહેશે. ચલો, હું 1 લાખની આસપાસ બધા ફિગર રાખીશ. સમ સ્ટાર્ટ કરું છું. P&L સૌથી પહેલા સેલ, મેઇન ઇન્કમ આપણી. તો ફિગર લખું છું હું 90,000. અધર ઇન્કમમાં ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 8,000 અને બેડ ડેટ રિટર્ન 10,000. ટોટલ આ બાજુનો કરીએ તો ઇટ ઇઝ 1,08,000. 1,08,000. મજા આવે. એક્સપેન્સીસની વાત કરીએ તો પરચેસ, ખરીદી રાખું છું હું 60,000. ચેન્જિંગ ઇન્વેન્ટરી, તો બ્રેકેટમાં મેં શું લખાયું હતું? ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો, ઓપનિંગ સ્ટોક રાખું છું, સાંભળજો, 60,000 માઇનસ ક્લોઝિંગ સ્ટોક રાખું છું 1 લાખ. ચાલો, બરાબર. ક્લોઝિંગ સ્ટોક 1 લાખ. તો 60 માઇનસ 1 લાખ એટલે કેટલા થાય? માઇનસ 40,000. એમ્પ્લોયી એક્સપેન્સ, હવે અહીંયા નહીં લખાય, પરિશિષ્ટ 13માં આવો. નોટ 13માં આવો. મજા આવે. હું સેલેરી રાખું છું 8,000 અને PF કન્ટ્રીબ્યુશન રાખું છું 2,000. ટોટલ 10,000. તો 10,000 ફિગર અહીંયા લખી નાખું. કેટલી વસ્તુ ઇઝી. નેક્સ્ટ ફાઇનાન્શિયલ કોસ્ટ, જેમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 2,000. ડેપ્રિશિએશન, હવે અહીંયા લખી જ નાખું, ડેપ્રિશિએશન ફર્નિચર. ચલો, ઓકે. તો ફર્નિચરનો ડેપ્રિશિએશન 2,000. અધર એક્સપેન્સમાં વળી નોટ છે 14 નંબરની. તો 14 નોટમાં બે આઇટમ મેં રાખી છે. એડવર્ટાઇઝમેન્ટ 3,000 અને રેન્ટ 5,000. ટોટલ કરીએ 8,000. તો 8,000 છે ને એ આપણે અહીંયા રાખી દઈએ. ધેટ્સ ઇટ. હવે આપણે ટોટલ કરીએ ઓફ ધી એક્સપેન્સ સાઇડ. ટોટલ કરીએ એક્સપેન્સ સાઇડનો. ઇટ વિલ બી 60,000 માઇનસ 40,000 પ્લસ 10,000 પ્લસ 2,000 પ્લસ 2,000 પ્લસ 8,000. ઇટ ઇઝ 42,000 રૂપિયા એક્સપેન્સ. તો ફ્રેન્ડ્સ, 1,08,000 માંથી 42,000 કાઢી નાખો. તમારો P&L નો આન્સર આવ્યો 66,000. જે નોટ 2 માં હમણાં જ લખી નાખો. ક્યાં લખશો? આ કરંટ યરનો છે, મતલબ ઓપનિંગ નથી. અહીંયા ઓપનિંગ એટલે પ્રીવિયસ યરના. એટલે ટૂંકમાં આ 66,000 ઇન્ક્રીઝ સાઇડ લખાય. ક્યાં લખાય? ઇન્ક્રીઝ, કે આ વર્ષે નફો થયો એટલે 66,000 અહીંયા લખ્યા. તો P&L થયો પૂરો. હવે બેલેન્સ શીટ કરીએ સેમ વે. ચલો, બે આઇટમ રાખી છે. ઇક્વિટી પ્રેફરન્સ 1 લાખ અને ઇક્વિટી કેપિટલ છે એટલે હું જરાક વધારે રાખું છું 2 લાખ. એનો ટોટલ 3 લાખ. નોટ 2. ઓપનિંગ GR, પેલા ઓપનિંગ ફિગર મજા આવે. 10,000 5,000 6,000. બાકી બધામાં ઓપનિંગ ઇન્ક્રીઝ ડિક્રીઝ ડેશ. હવે ક્લોઝિંગ કેમ મળે? જસ્ટ નોલેજ. 10,000 પ્લસ ઇન્ક્રીઝ માઇનસ ડિક્રીઝ અગર હોત તો, પણ અહીંયા કંઈ નથી. મતલબ ક્લોઝિંગ અહીંયા 10,000, 5,000 પ્લસ નથિંગ માઇનસ નથિંગ, ધેટ ઇઝ 5,000. 6,000 પ્લસ 66,000 માઇનસ નથિંગ, તો 6,000 વત્તા 66,000 કરો. It will be 72,000. ટોટલ કરો
87. નોટ 3 માં ડિબેન્ચર, લોંગ ટર્મ બોરોવિંગમાં બે આઇટમ આપણે લખી છે. ડિબેન્ચર 40,000 અને પબ્લિક ડિપોઝિટ 20,000. એ બેનો ટોટલ 60,000. ટ્રેડ પેએબલ નોટ નથી તો મજા આવે હું ફિગર રાખી દઉં 10,000. અધર કરંટ લાયબિલિટી નોટ 4 બે ફિગર છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 2,000 અને ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ 8,000. ટોટલ 10,000. આટલું બેઝિક સમ 16 માર્ક્સમાં 2017 ને 19 માં. નોટ 5 શોર્ટ ટર્મ પ્રોવિઝન, પ્રોવિડન્ટ ફંડ કન્ટ્રીબ્યુશન 8,000, ટેક્સ પ્રોવિઝન 7,000. ટોટલ 15,000 રૂપિયા. 15,000 તમારી લાયબિલિટી સાઇડ થઈ પૂરી. ફ્રેન્ડ્સ આ સાઇડનો ટોટલ 4,82,000. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત, આપણે બધાને નોલેજ છે બધાને કે સર આ સાઇડ અને આ સાઇડ ટોટલ કેવું થાય? એક્ઝેક્ટ સેમ. હવે અહીંયા ટોટલ આટલો આપણે લઈ આવવાનો છે કારણ કે આપણે તો આંકડા ધારીએ છીએ. તો હું મસ્ત એક સલાહ આપું એકદમ જબરદસ્ત. તમને શું કરવાનું, એક ઇન્વેસ્ટમેન્ટનો નોટ છે ને સૌથી છેલ્લે બંધ કરવાની. ઇન્વેસ્ટમેન્ટની નોટ છે ને જે આ એ સૌથી છેલ્લે. શું કામ? શું કરશું આપણે? જેટલા 482 માં ખૂટતા હશે એટલા નોટ 7 માં નાખી દેશું. સમજી ગયા? તો આ એક ટ્વિસ્ટ. ચલો ફિક્સ ધ ટેન્જિબલ. તો લેન્ડ અને ફર્નિચર જો આપણે હવે કોમન સેન્સ અહીંયા તમે ડેપ્રિસિએશન કોનો લખ્યો છે? ફર્નિચર. એટલે સ્વાભાવિક છે એક અસેટ ફર્નિચર લઈ લેવાની. એટલે થોડુંક આ પેપર ચેક ને કરવાને પણ ખ્યાલ આવે કે આને નોલેજ પ્રોપર છે કારણ કે અહીંયા અસેટ હોય તો જ અહીંયા ઘસારો આવે. એટલે આપણે થોડું સ્માર્ટ બનવાનું. ચલો મજા આવે એ ફિગર હું લઉં છું. લેન્ડ 80,000, ફર્નિચર 1 લાખ. અહીંયા કાંઈ નથી, ઇન્ક્રીઝ ડિક્રીઝ એટલે અહીંયા 80,000, અહીંયા 1 લાખ. ઓકે, ઘસારો ઓપનિંગ કાંઈ નથી, લેન્ડ ઉપર ઘસારો ન હોય. ફર્નિચર ઉપર ડેપ્રિશિએશન આપણે રાખ્યું છે અત્યારે કેટલું? 2,000. એટલે ક્લોઝિંગ ડેપ્રિશિએશન 2,000, 0 પ્લસ 2,000 એટલે 2,000. હવે ઓપનિંગ નેટમાં ઓપનિંગ કેમ મળે તો એ જરાક સાંભળી લેજો. અહીંયા ઓપનિંગ માઇનસ ડેપ્રિસિએશન ઓપનિંગ મતલબ 80,000 માઇનસ 0 દેટ ઇઝ 80,000. ક્લોઝિંગ કેમ મળે? અહીંયા તો ક્લોઝિંગ ગ્રોસ માંથી ક્લોઝિંગ ડેપ્રિસિએશન કાઢી નાખો. 80,000 માઇનસ 0. ન સમજ્યા હો તો ફરીથી જુઓ. ફર્નિચર ઓપનિંગ માઇનસ ઓપનિંગ મતલબ 1 લાખ માંથી ઓપનિંગ ડેપ્રિસિએશન 0 એટલે 1 લાખ. ક્લોઝિંગ માઇનસ ક્લોઝિંગ એટલે 1 લાખ માંથી 2,000 માઇનસ એટલે 98,000. ઓપનિંગ માંથી ઓપનિંગ માઇનસ એટલે ઓપનિંગ મળે, ક્લોઝિંગ માંથી ક્લોઝિંગ માઇનસ એટલે ત્યાંની ક્લોઝિંગ મળે નેટની. ટોટલ આપણે સૌથી છેલ્લી કોલમનો કરવાનો છે તો કે 80,000 ને 98,000 1,78,000 લખી નાખું છું. ફિક્સ એસેટ ઇન્ટેન્જિબલમાં એક આપણે બતાડી દઈએ ગુડવિલ 10,000. ઓકે ચાલો કન્ટિન્યુ જઈએ. ઇન્વેસ્ટમેન્ટ મેં કીધું છેલ્લે કરશું. તો પછી સ્ટોકમાં રો મટીરિયલ 5,000, વર્ક ઇન પ્રોગ્રેસ 15,000 અને ફિનિશ સ્ટોક 1 લાખ. ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ સ્ટોક તો આ ક્લોઝિંગ સ્ટોક છે ને 1 લાખ. એટલે પછી આ વસ્તુ પેપર ચેક કરનાર આ વસ્તુ ચેક કરે કે આને નોલેજ કેટલો છે કે ખાલી ગોખી જ આવ્યો છે. તમે અહીંયા ક્લોઝિંગ સ્ટોક 1 લાખ લખો, અહીંયા પછી તકડમાં મજા આવી લખી આવો તો એ પેપર ચેક કરનાર માર્ક્સ કટ કરી લે. કોમન સેન્સ હોવું જોઈએ. અહીંયા ક્લોઝિંગ સ્ટોક ઈચ ક્લોઝિંગ સ્ટોક કરંટ એસેટમાં હોય. ઓકે તો એક બે વસ્તુ ઝીણી સંભાળવાની હોય છે. આનો ટોટલ આપણે કરીએ 120. ટોટલ જરાક જગ્યા નથી મારી પણ ટોટલ વ્યવસ્થિત લખવાના. અત્યારે હું અહીંયા લખી નાખું છું 1,20,000. ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. હવે નોટ 9 છે ટ્રેડ રિસીવેબલ. એમાં 20,000 અને 30,000 ટોટલ 50,000 50,000 નોટ 9. ચાલો પછી નોટ 10 માં શું છે? અધર કરંટ એસેટ 5,000 ભરવાની બાકી આવક અને 7,000 પ્રીપેડ એક્સપેન્સ ટોટલ 12,000 12,000. રમત છે તમારા માટે પણ થોડુંક સ્માર્ટલી રમવાની. ચલો નોટ 11 કેશ એન્ડ બેંક તો 80,000 ની કેશ બતાડી દઉં છું અને 20,000 ની બેંક બતાડી દઉં. ટોટલ 1 લાખ લખી નાખું છું.
પણ જરાક જોઈ લેવાનો, વધઘટ થઈ ગયું હોય ને તો સેટઅપ કરી લેવાનો. અને લાસ્ટ લોન ટુ ડિરેક્ટર 10,000, લોન ટુ એમ્પ્લોયી 10,000, ટોટલ 20,000. હવે ટોટલ 482 થવું જોઈએ, 4,82,000. હવે જુઓ તો કેટલા ખૂટે છે કે શું થાય છે. અચ્છા, 4,90,000 થઈ ગયા. મેં ફિગર્સ થોડાક વધુ લખી નાખ્યા. તો બેઝિકલી શું કરીએ, કોઈક ફિગર આપણે 11 નંબરમાં ફિગર 1 લાખ લખાઈ ગયું છે. આપણે 11 નંબરમાં થોડુંક કટ કરીને શું કરી નાખીએ, એક ઝીરો કાઢીને 8,000 ને 2,000 મતલબ 10,000 કરી નાખીએ. અથવા તો શું કરવાનું હવે છે, એક બે શેડ્યુલ છે ને પેન્સિલથી બનાવવાનું. આપણે તો મેચ જ કરવાના છે ફિગર્સ. હવે જોઈ લો, ચલો ટોટલ. તો અસેટ સાઇડનો ટોટલ આપણે કરવા બેઠા તો ફ્રેન્ડ્સ ટોટલ થયો પૂરા 4 લાખ અને ખૂટ્યા 82. તો આપણે કઈ નોટ બાકી રાખી હતી? 7 નો ટોટલ 82,000 કરવાનો. એટલે આપણે શું કરીએ, એક લઈ લઈએ 50,000 50 અને એક લઈ લઈએ 32, ટોટલ 82,000 લખી નાખવાનો પ્રોપર. ટોટલ 4,82,000 તમારો 16 માર્ક્સનો સમ થયો પૂરો. 2017 ને 19 ના પેપરમાં, 2018 ના પેપરમાં ખાલી P&L પૂછ્યો છે ને એક શોર્ટ સમ પૂછ્યો છે. એટલે ફોર્મેટનો સમ ટેકનિકલી હશે જ એમ આપણે એક્સપેક્ટ કરી શકીએ. સો ધેટ્સ ઇટ. ઓકે, આજનો હોમવર્ક પણ આજ છે. તમને કમ્પલસરી, આ તો ઓબ્વિયસલી તમે ભલે કરીને જોઈને કરી લો, બટ તમે કમ્પલસરી એક નવો ફોર્મેટ બનાવી, તમને મજા આવે એ ફિગર્સ થી બેલેન્સ શીટનો ટોટલ મને કરી આપજો ઇક્વલ, ટૂંકમાં આમ ને આમ, પણ ફિગર્સ તમારી રીતે. અને અંદર ઘણાને એમ હોય કે સર મારે અહીંયા કને એક્સપેન્સ બદલાવા છે, યુ કેન વોટ એવર યુ કેન. એવું નથી આજ રાખો એક્સપેન્સીસ કે આઇટમ્સ. ઘણાને એમ થાય કે સર અહીંયા આની ને આ લઈએ, એ તમારી મરજી, બટ બધામાં 2 આઇટમ ફરજિયાત. ઓકે, તો આજનો સેકન્ડ વિડીયો અહીંયા પૂરું કરીએ. વિડીયો પોઝ કરી અને શાંતિથી આ વસ્તુ ક્લિયર કરી લો. ચાલો, તો આજનું હોમવર્ક પણ આવું જ છે. મને આ કમ્પ્લીટ જોઈએ વિથ ઇમેજિનરી ફિગર્સ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આના મોટા સમ સાથે. ટિલ ધેન બાય બાય.